નાનું સોરહ લાકડું આવી રીતના હે કરીને એમ કરીને આપી દેવાનું એને ખાવા, તો સોરું એમ પણ ખાઈ શકે આવી રીતના એમ ખાને તો ચાલે. કોઈની ટીમ લઈ સંદીપ રાઠવાની હો મેં ઘેર જાસ ખાવા માટે. તો હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજના આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો હું ઉઠી જશું અને હમણાં હું ચા પીઉં છું, તમે જોઈ શકો છો. અને અમને 6:30 થઈ ગયા છે, તો ચા પણ રેડી થઈ ગઈ છે. અને આ છે આપણે અમે ખાવાના બિસ્કિટ. સવાર અમે નાસ્તો કરીએ છીએ આપણે લૂડો. આ તમે જોઈ શકો છો. તમે નવાનો હતો ને, તમે એમ કરી ખાતેલો ડોળા આવી રીતના એમ કરી અને એમ ખાય ને ચાલે, અને એમ ખાય ને એ બી ચાલે. આવી રીતના ચાલે. તો દોસ્તો નાનું છોકરું ને એને આવી રીતના લાકડું આવી રીતના હે કરીને એમ કરીને આપી દેવાનું એને ખાવા, તો સોરું એમ ખાઈ શકે આવી રીતના એમ ખાને તો ચાલે. તો દોસ્તો અમને વાગી ગયા છે 10 અને હું અહીં છું ચા પીવા માટે. તો હવે હું ચા પીશ. ના તમે જોઈ શકો છો વાગી ગયા છે 10 સવારના. તો દોસ્તો આપણે આવી ગયા છે ચા પીવા માટે, અને આને આપણે લઈ લીધી છે વાટકી, અને હવે આપણે ચા રેડીશું. નાસ્તો કરીએ છીએ અમે આશીષને. એમ આ છે આપણે આશીષ ભાઈ ને અમે આવડે નાસ્તો કરીએ છીએ. તું બોલાવ. ગોપાલ ખાય છે કે કોઈની ટીમ લઈ સંદીપ રાઠવાની હો. તો દોસ્તો આપણે નાસ્તો થઈ ગયો છે, અને હવે આશીષ રમે છે, અને હાવ મેં ઘેર જાસ ખાવા માટે. એ આપણે નાસ્તો કર્યો કહેવાય. હજુ ને ખાવાનું લીધા હે હજુ ને ખાવાનું આપણે ગોપણ ખાધું એવું કને. સારું દોસ્તો આપણે જીસીબી આવી જશે આશીષની. તો હવે આપણે આનાથી કરીશું કામ.
હવે તો દોસ્તો આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ચા પીએ છીએ બિસ્કિટ સાથે. તો દોસ્તો આજના આ વ્લોગમાં બસ આટલું. તો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય.